ઘી બનાવવાની પરફેક્ટ રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે બનાવીશું મલાઈમાંથી ઘી। તો મેં અઠવાડિયાની મલાઈ ભેગી કરીને રાખી છે। અમુક લોકોને ઘી બરોબર બનતું નથી। હું બનાવું એ રીતે તમે બનાવશો તો તમારે ઘી એકદમ પરફેક્ટ બનશે। હવે એક મોટા વાસણમાં બધી મલાઈને નાખી દઈએ અને એક વલણું આ રીતનું લેવાનું અને પછી એને મલાઈને ગોળ ગોળ એકદમ એક જ સાઈડ ફેરવવાનું। આ રીતે ગોળ ગોળ તમે ફેરવવાનું જ્યાં સુધી કઠણ ના થાય ત્યાં સુધી ગોળ ગોળ ફેરવવાનું। તેમાંથી માખણ ના નીકળે ત્યાં સુધી ગોળ ગોળ ફેરવવાનું। જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયું છે। હવે થોડીક વાર આપણે હજી 2 મિનિટ સુધી ફેરવીશું। તમે જોઈ શકો છો મલાઈમાંથી માખણ નીકળી ગયું છે। હું તમને ચમચીથી બતાવું કે માખણ કેટલું પરફેક્ટ એકદમ સરસ બન્યું છે। તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। હવે આમાં આપણે પાણી એડ કરીશું ને મલાઈને માખણને બરોબર ધોઈ લઈશું ને હાથના મદદથી એને માખણને કાઢી લઈશું। બરોબર આ રીતે ધોઈ લેવાનું, એમાંથી બધી છાશ નીકળી જાય। પછી હાથેથી આ રીતે દબાવીને છાશ બધી કાઢી લેવાની, માખણમાંથી છાશ કાઢી લેવાની અને એક મોટા વાસણમાં માખણ મૂકી દઉં। આ રીતે બીજું પણ માખણ આપણે કાઢી લઈશું। આ માખણ આપણું નીકળી ગયું। હવે આપણે છાશ કઢી બનાવવા યુઝ કરી શકીએ। જુઓ છાશ પણ કેટલી સરસ બની છે, એ કઢી પણ મસ્ત બની। હવે આપણે મલાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને હલાવતા રહીશું જેથી નીચે ચીપકે નહીં। આ રીતે હલાવતા રહેવાનું, નહીં તો નીચે ઘી ચીપકી જાય। ઘી હવે થઈ ગયું છે। હવે તમને હું બતાવું, જો ઘી એકદમ થઈ ગયું છે। હવે થોડું ઠંડુ થવા દેવાનું। એકદમ સરસ ઘી બની ગયું છે ને હવે આને 5 મિનિટ ઠંડુ થવા દઈશું, પછી હું તમને સર્વ કરીને બતાવું।
હવે હું તમને ઘીને ગાળીને બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, આ ઘી 250 થી 300 ગ્રામ જેટલું બન્યું છે. તમને મારી આ રીત ગમીને અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.